પ્રેમ, નફરત અને હચમચાવનારી હત્યા. સંબંધોમાં શંકાનું એવું ભૂત ધૂણ્યું કે જેણે એક પરિવારને વેર વિખેર કરી નાખ્યો. આજની ક્રાઇમ કહાનીમાં પણ કંઈક આવું જ છે. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. હીરાથી ચમકતું શહેર એટલે સુરત. પણ આ સુરતના ભાડોદરા ગામમાં હત્યાનો એક એવો કેસ સામે આવ્યો જેણે પોલીસને પણ વિચારતી કરી દીધી. કહાનીની શરૂઆત એક બેરલ મળવાથી થાય છે. સામાન્ય રીતે પ્લાસ્ટિકના બેરલનો ઉપયોગ પાણી કે પછી બીજી કોઈ વસ્તુ ભરવા માટે થતો હોય છે. પણ આ બેરલમાં ના તો પાણી હતું કે ના તો બીજું કોઈ પ્રવાહી, પણ તેની અંદર જે હતું તે શંકા ઉપજાવનારું હતું. આ બેરલ સિમેન્ટથી ભરેલું હતું અને આ સિમેન્ટની વચ્ચે છુપાઈ હતી એક લાશ. આસપાસના લોકોનું આ બેરલ પર ધ્યાન પડતા તરત જ પોલીસને જાણ કરાઈ. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને જ્યારે જોયું ત્યારે લાશ કોહવાયેલી હાલતમાં હતી. એટલે કે એનો અર્થ એ થયો કે આ લાશ આજકાલની નથી, તેને પડી રહ્યાને ઘણા દિવસો વીતી ગયા હશે. પોલીસે આ બેરલને મૃતદેહ સાથે જ નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચાડ્યો અને બેરલને કાપીને આ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. મૃતદેહ બહાર આવતા જ ખ્યાલ આવ્યો કે આ મૃતદેહ એક મહિલાનો છે અને આ સાથે જ ઊભા થયા છે અનેક સવાલો કે આખરે આ મહિલા છે કોણ અને કોણે કરી છે આ મહિલાની હત્યા? શું કારણ હતું આ હત્યા પાછળનું? આ મૃતદેહ મળતા સાથે અનેક સવાલોના જવાબ શોધવા પણ મુશ્કેલ હતા. પરંતુ પોલીસની અલગ અલગ 6 જેટલી ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 7 ટીમ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે બનાવવામાં આવી. પણ પ્રશ્ન એ હતો કે તપાસની શરૂઆત કરવી ક્યાંથી? તેથી ઘટના સ્થળની આજુબાજુના જગ્યા પર તપાસ હાથ ધરાઈ, જેમાં 200થી વધારે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવ્યા. સોસાયટીમાં તપાસ હાથ ધરાઈ. લેબર કન્સ્ટ્રક્શન સાઇટ પર જઈને પણ તપાસ કરવામાં આવી, પણ કોઈ જ પુરાવો ન મળ્યો. પોલીસ અહીંયા થાકી નહીં, તપાસની એક અલગ થિયરી અપનાવી. પોલીસે હત્યારાને પકડવા પ્લાસ્ટિકના બેરલ પર લખેલા બેચ નંબરના આધારે તપાસ શરૂ કરી અને ગોડાઉનના આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી. અને આ જ તપાસમાં પોલીસને મળ્યા એક સીસીટીવી ફૂટેજ અને આ જ સીસીટીવીને આધારે પોલીસ આરોપી સુધી પહોંચી. જ્યારે પોલીસે આરોપી સંજય પટેલની ધરપકડ કરી ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા. પ્લાસ્ટિકના બેરલમાં મળેલો મૃતદેહ સંજયની જ પત્નીનો હતો. ચાલો કહાનીમાં થોડા પાછળ જઈએ અને એ દિવસની વાત કરીએ જ્યારે આ ઘટના ઘટી હતી. સંજય તેની પત્ની સાથે તો રહેતા હતા, પણ બંને વચ્ચે મતભેદોએ મોટું રૂપ ધારણ કરી લીધું હતું અને આ જ કારણે મોટા ઝઘડા થતા રહેતા હતા. થોડો સમય આવું ચાલ્યા બાદ સંજયને તેની પત્ની પર શંકા થવા લાગી કે તેનું બીજા કોઈની સાથે અફેર છે અને આ જ સવાલોની વચ્ચે ગૂંચવાતા સંજયે તેની પત્નીના આ વિશે પૂછવાનું ઠીક સમજ્યું. પણ જ્યારે સંજયે તેની પત્નીના આ વિશે પૂછ્યું તો બંને વચ્ચે ઝઘડો થયો અને ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં આવીને સંજયે તેની જ પત્નીનું દુપટ્ટા વડે ગળું દબાવી દીધું અને તેનું મોત થઈ ગયું. લોકોને આ વિશે ખબર ન પડે તે ડરથી સંજયે તેની પત્નીની લાશને પ્લાસ્ટિકના બેરલમાં મૂકી દીધી અને તેની ઉપર નાખી દીધો 50 કિલો સિમેન્ટ. સંજયે તેની પત્નીની લાશને 2 દિવસ સુધી ઘરમાં જ રાખી. તમને સવાલ થતો હશે ને કે તેને ઘરમાં લાશ કેમ રાખી હતી? તો તે એવા મોકાની તલાશમાં હતો જ્યારે તે લાશને ઠેકાણે લગાવી શકે અને ત્યારબાદ તેને નક્કી કર્યું પ્લાસ્ટિકના બેરલમાં સિમેન્ટ નાખીને તેને ફેંકવાનું. અને આ માટે તેને 4 મજૂરોની મદદ પણ લીધી હતી. તેને મજૂરોને એવું કહીને લાવ્યો કે મારા ઘરે એક બેરલમાં માતાજીના પૂજામાં ઉપયોગમાં આવેલી કેટલીક વસ્તુઓ પડી છે અને તેને પાણીમાં પધરાવવાની છે. તેથી મજૂરોએ તેની મદદ કરી અને લાશ ભરેલું બેરલ ઘરમાંથી ઉંચકીને બાઇક પર મૂકી આપ્યું અને સંજયે લાશને સગે વગે કરી નાખી. જ્યારે પોલીસે સંજયની પૂછપરછ કરી ત્યારે પત્ની બહાર ગઈ હોવાનું જણાવી ગોળ ગોળ વાતો કરી. પરંતુ આરસામાં જ સંજયની 5 વર્ષની પુત્રી ત્યાં આવી પહોંચી અને પુત્રીએ તરત જ કહ્યું કે મમ્મી 4-5 દિવસથી ઘરે નથી આવી, બહાર ગઈ છે. અને પોલીસે કપડાં બતાવતા દીકરી ઓળખી ગઈ અને કહ્યું કે આ તો મમ્મીના જ કપડાં છે. અને બસ અહીંયા સંજયનો ભાંડો ફૂટી ગયો. પોલીસે સંજયને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો આજની ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું.
એક નવી ક્રાઇમ કહાની સાથે. નમસ્કાર.